નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ ને હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સના મેડલવીરો સાથે મુલાકાત કરી। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેલાડીઓને આગામી પડકાર સામે જીતી દેશ માટે મેડલ લાવવા અને ભારતનું માન વધારવા માટે વિજયનો મંત્ર આપ્યો। નોંધનીય છે કે ભારતે આ વખતે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022 ગોલ્ડ સહિત કુછ 61 મેડલો જીત્યા। દેશના એથ્લીટો માટે વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ખેલ મંત્રી અનુરાગ ઠાકુર અને ખેલ રાજ્યમંત્રી નિશિત પ્રામાણિયા પણ હાજર રહ્યા હતા। પીએમ મોદીએ આ મુલાકાતમાં બધા ખેલાડીઓ સાથે આત્મીયતાનો ભાવ જગાવતા કહ્યું કે તમે બધા મારા પરિવારની જેમ છો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક ખેલાડીઓના નામ લેતા પોતાની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો તો બધા ખેલાડીઓ જુસ્સો જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને મળીને ગૌરવની અનુભૂતિ થઈ। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેલાડી દેશના યુવાનાઓ માટે રોલ મોડલ છે જે દેશનું નામ વધારી રહ્યા છે। પ્રધાનમંત્રી આવાસ પર કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ જીતનારા મેડલવીરોને મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા। આ દરમિયાન પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેલાડીઓની મહેનતથી હું પ્રશંસા કરું છું। ખેલાડીઓએ ભવિષ્ય માટે શુભેચ્છાઓ। આજે વિજય ઉત્સવ છે। ખેલાડીઓએ દેશનું માન વધાર્યું। દરેક ખેલાડી પ્રશંસા પાત્ર છે। साथियों, बीते कुछ हफ्तों में देश ने खेल के मैदान में दो बड़ी उपलब्धियां हासिल की हैं। कॉमनवेल्थ गेम्स में ऐतिहासिक प्रदर्शन के साथ साथ देश ने पहली बार चेस ओलंपियाड का आयोजन किया। न सिर्फ सफल आयोजन किया है बल्कि चेस में अपनी समृद्ध परंपरा को जारी रखते हुए श्रेष्ठ प्रदर्शन भी किया है। मैं चेस ओलंपियाड में हिस्सा लेने वाले सभी खिलाड़ियों को और सभी मेडल विजेताओं को भी आज इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। साथियों, कॉमनवेल्थ गेम्स शुरू होने से पहले मैंने आप सभी से कहा था, एक प्रकार से वादा किया था कि जब आप लौटेंगे तो हम सब मिलकर के विजयोत्सव मनाएंगे। मेरा एक कॉन्फिडेंस था कि आप विजयी होकर के आने वाले हैं और मेरा ये मैनेजमेंट भी था कि मैं जरूर कितनी ही व्यस्तता होगी आप लोगों के बीच समय निकालूंगा और विजय उत्सव मनाऊंगा। आज ये विजय के उत्सव का ही अवसर है। अभी जब आपसे मैं बात कर रहा था तो मैं वो आत्मविश्वास, वो हौसला देख रहा था और वही आपकी पहचान है। वही आपकी पहचान से जुड़ चुका है। जिसने मेडल जीता वो भी और जो आगे मेडल जीतने वाले हैं वे भी आज आजादी का अमृत महोत्सव अंतर्गत देशभर में हर घर तिरंगा अभियान हाथ धरवामां आवी रह्युं छे। त्यारे देशना वडाप्रधान नरेंद्र मोदीना माता हीराबाए पण रायसण स्थित निवासस्थाने तिरंगो लहरावी 100 वर्षनी जयफय देशभक्तिनी अनोखी मिसाल रजू करी हती। हीराबाए गुड़ा वसाहतमां रहता मध्यम वर्गना बाळकोने पण तिरंगानुं वितरण करीने देशभक्तिनो अनेरी राह चींधी हती। देशभर में हर घर तिरंगा अभियान शुरू करायुं छे। ते अंतर्गत दरेक घर, दरेक ऑफिस, दरेक इमारत पर तिरंगो लहराई रह्यो छे। त्यारे प्रधानमंत्री नरेंद्र मोदीना माता हीराबाए पण गांधीनगर स्थित पोताना घरमां तिरंगो लहराव्यो हतो। 100 वर्षनी वय वटावी चूकेला हीराबाए देशभक्तिनी अनोखी मिसाल रजू करी छे। वडाप्रधान नरेंद्र मोदी माता हीराबाए गांधीनगरमां आवेला तेमना घरमां सामान्य परिवारना बाळकोने राष्ट्रध्वज वितरण करी बाळको साथे तिरंगो लहराव्यो हतो। देश ज्यारे आजादीना अमृत महोत्सवनी उजवणी करी रह्युं छे त्यारे तेना भागरूपे हर घर तिरंगा अभियानमां हीराबा पण सामेल थया छे। गांधीनगरना रायसणमां वडाप्रधान नरेंद्र मोदीना माता हीराबाए 100 वर्षनी जयफए देशभक्तिनुं उदाहरण पूरुं पाड्युं छे।
પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમને પણ તિરંગો લહેરાવ્યો હતો. હીરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલા ગુડાના મકાનોમાં રહેતા મધ્યમ વર્ગીય અને સામાન્ય પરિવારના બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. હીરાબા સાથે તિરંગો લહેરાવતા બાળકો પણ ગેલમાં આવી ગયા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનની સાથે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરતમાં ભગવાન મહાવીર કોલેજ દ્વારા દેશપ્રેમ સાથે જોડાયેલી તિરંગા સન્માન યાત્રાને રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ પ્રસ્થાન કરાવી. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો અને સ્થાનિક લોકો પણ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. हर घर तिरंगा अभियानના ભાગરૂપે મારા ઘરે બધા જોઈ શકે એ રીતે ભારતનું આન બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગો આજે જ લહેરાવીશ અને મારા મોહલ્લામાં મારા એપાર્ટમેન્ટમાં મારી સોસાયટીમાં બધા લોકો પોતપોતાના ઘર ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવે એ માટે હું પ્રયત્નશીલ રહીશ. ભારત માતા કી વંદે વંદે. વક્તાપુરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર હર ઘર તિરંગાના સૂત્રને સાર્થક કરવા ગામની શાળાના વિદ્યાર્થી સરપંચ ચીનુસિંહ ઝાલા, ગ્રામજનો, તલોદ તાલુકાના ભાજપા પ્રમુખ કલ્પેશ પટેલ, જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા, યુવા પ્રમુખ ઘનશ્યામ પટેલ અને યુવાનોની સૌપસ્થિતિમાં આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા. આ સાથે વિધાનસભાના સભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં વીરગાથા સ્પર્ધાના 25 વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની સર્જનાત્મકતા, ઉત્સાહ સ્પર્ધા માટે તેમની એન્ટ્રીમાં પ્રતિબિંબ થાય છે, જેણે આપણા સ્વતંત્રતા સેનાનીઓની હિંમત અને બલિદાનને સુંદર રીતે કબજે કર્યું છે. પાલનપુર તાલુકાના મોરિયા બનાસ મેડિકલ કોલેજ ખાતે 73મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરાઈ હતી. આ પ્રસંગે સીડ બોલ બનાવી વૃક્ષારોપણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા બનાસ ડેરી વતી એમડી સંગ્રામસિંહ ચૌધરી તથા વન સંવર્ધન ક્ષેત્રે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓને પ્રશિક્ષિત પત્ર આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને વૃક્ષોનું મહત્વ જણાવીને સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ બનાવવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, રાજ્યસભાના માનનીય સાંસદ તેમજ ધારાસભ્ય, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 73મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામીણ આવાસ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 73મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ગ્રામીણ આવાસ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા તેમજ વૃક્ષોનું રોપણ કરીને પ્રસંગની આહુતિ કરી હતી અને સાથે જ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓને ઉપસ્થિત લોકોને પણ વૃક્ષો વાવવા માટે આહવાન કર્યું હતું. વડાપ્રધાન આહવાન પર હર ઘર તિરંગાના સૂત્રને સાર્થક કરવા પ્રાંતિજ તથા તલોદ શહેર અને તાલુકા મંડળ ભાજપાના યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ યાત્રામાં જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક વસવાટ કરતા પ્રજાજનોએ ધારાસભ્ય સાથે જોડાઈને સૌને વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશો આપ્યો હતો.
आजादी का अमृत महोत्सव अंतर्गत हर घर तिरंगा अभियान निमित्ते संतरामपुर नगर અને તાલુકા ભાજપ દ્વારા વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે વિધાનસભાના સભ્ય કુબેર ઢિંડોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નગર અને તાલુકા ભાજપના પ્રમુખ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. નવસારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં નવસારી નગરપાલિકા વિસ્તારમાં વિશાળ રાષ્ટ્રધ્વજ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. નવસારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં નવસારી નગરપાલિકા વિસ્તારમાં વિશાળ રાષ્ટ્રધ્વજ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો અને શહેરીજનો જોડાયા હતા. હાલ સમય તો છે નાનકડા વિરામનો, લઈશું એક વિરામ. दूर करे दुविधा आरटीओनी फेसलेस सुविधा. ऑनलाइन प्रक्रिया दरमियान आटलू ध्यान राखो. परिवहन.gov.in पोर्टल पर अपलोड થતા દસ્તાવેજની સાઇઝ 200 KB કે તેથી ઓછી હોવી જરૂરી છે. જે માટે દસ્તાવેજની સાઇઝ ઓછી કરવાની એપ્લિકેશન જેમ કે PDF કોમ્પ્રેસર, કોમ્પ્રેસ PDF નો ઉપયોગ કરો. વાહન અરજીનું સ્ટેટસ જાણવા માટે પરિવહન.gov.in પોર્ટલ પર ऑनलाइन सर्विसेज मेन्यू में व्हीकल रिलेटेड सर्विसेज विकल्प पसंद करी गुजरात राज्य पसंद करવું. ત્યારબાદ ऑथोरिटी पसंद करी स्टेटस मेन्यू में एप्लिकेशन स्टेटस में अर्जी क्रमांक के वाहन नंबर दाखल करी सबमिट करવું. लाइसेंस संबंधित अर्जीનું સ્ટેટસ જાણવા માટે परिवहन.gov.in पोर्टल पर ऑनलाइन सर्विसेज मेन्यू में ड्राइविंग लाइसेंस रिलेटेड सर्विस विकल्प पसंद करी गुजरात राज्य पसंद करવું. एप्लिकेशन स्टेटस में अर्जी क्रमांक तथा जन्म तारीख दाखल करी सबमिट करવું. હવે આપની અરજી કયા સ્તરે છે તે જોઈ શકાશે. અરજી મંજૂર થઈ ગયેલી હોય તો સ્પીડ પોસ્ટમાં કયા સ્તરે છે તે પણ જોઈ શકાશે. વાહનમાં ચેસિસ નંબર કે એન્જિન નંબરમાં ફેરફાર જેવી પ્રક્રિયાઓ માટે આરટીઓ કચેરી ખાતે જરૂરી દસ્તાવેજો અને જરૂર જણાય તો વાહન ઉપલબ્ધ કરાવી દો. ત્યારબાદ જે તે આરટીઓમાં વાહનના સ્ટેટ એડમિનને અરજી કરવાની રહે છે. ફક્ત આધાર થકી જ ફેસલેસ સેવાનો લાભ મળી શકશે. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત, સરળ, સુરક્ષિત અને ઝડપી ફેસલેસ સુવિધા. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રામી ડેમ ખાતે તિરંગો લહેરાવવામાં આવ્યો. આ સાથે જ બહોળી સંખ્યા પોલીસ જવાનો પણ જોડાયા હતા અને સ્થાનિકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રામી ડેમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ સાથે જ બહોળી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા અને તેમજ સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નવસારીનું ઐતિહાસિક દાંડી સ્મારક પણ બન્યું તિરંગામય. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ભવ્યાતિ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ.
મહાત્મા ગાંધીજીના સ્મારક પાસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની દેશભરમાં જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાંડી સ્મારક પણ તિરંગામય બન્યું હતું. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં ભવ્યાતિ ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી, જેની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ મહાત્મા ગાંધીજીના સ્મારક પાસે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના તાલુકા સેવા સદન ઉચ્છલથી ટાઉન સુધી હર ઘર તિરંગાની વિશાળ યાત્રા યોજાઈ. નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા. મા ભારતીના જયઘોષથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું. તાપી જિલ્લાના તાલુકા સેવા સદન ઉચ્છલથી ટાઉન હોલ સુધી હર ઘર તિરંગાની વિશાળ યાત્રા યોજાઈ હતી. નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. જામનગરના પ્રવાસ દરમિયાન ખિલોસ ખાતે રોડનું ખાતમુહૂર્ત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કર્યું અને લાખણી ગામે કોઝવેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડ આગામી સમયમાં આ વિસ્તારના લોકો માટે મહત્વના પરિવહન તથા વિકાસના માધ્યમ તરીકે ઉપયોગી બને એવી સૌ ગ્રામજનોને તેમણે શુભકામનાઓ પાઠવી હતી. પોરબંદરમાં 73મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ વૃક્ષારોપણ કર્યું હતું તથા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને વૃક્ષોનું જતન કરવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તિરંગામય થયું ગીર સોમનાથ જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત જુદા જુદા ગામડાઓમાં કચેરીઓ, સંસ્થાઓ અને દરેક ઘર પર તિરંગો ફરકાવાયો. વિવિધ સ્થળોએ રેલી, બેનર, ગ્રુપ તથા 75 સાઇન બનાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. તિરંગામય થયું ગીર સોમનાથ કે જેમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જુદા જુદા ગામડાઓમાં, કચેરીઓમાં, સંસ્થાઓ અને દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવ્યો, લહેરાવવામાં આવ્યો. જેમ જ વિવિધ સ્થળોએ રેલી રૂપે બેનર લગાવવામાં આવ્યા. ગ્રુપની અંદર લોકોએ નાના નાના ગ્રુપોમાં પણ રેલીઓ કાઢી. તેમજ 75 વર્ષ પૂર્ણ થયા તે 75 વર્ષની સાઇન બનાવીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ દેશભક્તિમાં રંગમાં રંગાઈ ગયા છે. અમદાવાદની અનેક સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓએ આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ તિરંગા યાત્રા યોજી. 12 તારીખથી ઠેર ઠેર તિરંગા યાત્રા શરૂ થઈ છે, જે હજુ 2 દિવસ સુધી ચાલશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી, જેમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજ તથા ભવનોના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. 2500થી વધુ વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, સેનેટ સિન્ડિકેટ સભ્ય દ્વારા યાત્રાની આગેવાની કરવામાં આવી હતી. ઢોલ, નગારા તથા ડીજે સાથે તિરંગા યાત્રા નીકળી હતી. બીજી તરફ અમદાવાદ સ્કૂલ અને કોલેજોમાં પણ સવારથી જ તિરંગા યાત્રા યોજાઈ હતી. શહેરમાં આવેલી HB કાપડિયા સ્કૂલ, રાણીપની નિશાન સ્કૂલ, વેજલપુરની શાંતિનિકેતન સ્કૂલ, L&C મહેતા આર્ટ્સ કોલેજ સહિતની અનેક સ્કૂલ કોલેજોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત અનેક જગ્યાએ તિરંગા યાત્રા યોજાઈ હતી. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો 76% વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા, ખેડબ્રહ્મા, વડાલી, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વડાલીમાં 1 જ કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જણાયા હતા. ખેડબ્રહ્માના
રાધીવાડા, મેત્રાણ, માતાજી કંપામાં વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ હિંમતનગરના ગાંભોઈ, રૂપાલ, ગાંધીપુરા અને વાવડીમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી ફરી વળી. સમગ્ર દેશમાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાના આયોજન થઈ રહ્યા છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં લગ્ન પ્રસંગમાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. દેશભક્તિના રંગે રંગાયેલા પરણવા જઈ રહેલા દુલ્હા દુલ્હને હાથમાં તિરંગો લઈને દેશભક્તિ દર્શાવી હતી. તો લગ્નમાં આવેલા સગા સંબંધીઓએ પણ હાથમાં તિરંગા લઈને રાસ કરવાની રમઝટ માણી હતી. મૂળ પાલિતાણા તાલુકાના વતની અને વેપાર માટે સુરતમાં સ્થાયી થયેલું ગોયાણી પરિવારના ઘરે લગ્ન હતા. પ્રીત અને માનસીના લગ્નમાં આવનાર દરેક પરિવારના સભ્યો અને સગા સંબંધીઓએ એક એક તિરંગા આપવામાં આવ્યા હતા અને એ તિરંગાની સાથે મહિલાઓએ ગરબા રમતા પણ જોવા મળી હતી. વરરાજાના ભાઈ નિર્મિત ગોટીએ જણાવ્યું કે લગ્ન સમયે જ દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન થયું છે. ત્યારે અમે વિચાર આવ્યો કે દેશના આ અમૃત મહોત્સવમાં જે રીતે રામસેતુ બનાવવામાં ખિસકોલીએ પણ પોતાનું યોગદાન આપ્યું હતું, તેમ અમે પણ દેશભક્તિ દર્શાવવા લગ્નમાં કંઈક કરવા વિચારતા હતા. તે દરમિયાન અમને તિરંગા સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો અને તે પ્રકારે અમે દેશભક્તિના રંગે રંગાઈને લગ્ન કર્યા. અમદાવાદ એસજીવીપી ગુરુકુળ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ પ્રસ્થાન કરાવ્યું. કુલ 15 જેટલી 108 એમ્બ્યુલન્સમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી. અમદાવાદ એસજીવીપી ગુરુકુળ ખાતે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ આ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું અને આ તિરંગા યાત્રામાં 15 જેટલી 108 એમ્બ્યુલન્સ જોડાઈ હતી. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. आजादी के अमृत काल में देश ने 200 करोड़ वैक्सीन डोज का असाधारण लक्ष्य प्राप्त कर आजादी के 75 साल के महोत्सव को यादगार बना दिया है। 200 करोड़ वैक्सीन डोज सिर्फ एक आंकड़ा नहीं है, ये भारत के सामर्थ्य का प्रतिबिंब है, इतिहास के नए अध्याय की रचना है। ये कुशल नेतृत्व और हम भारतीयों के संकल्प की सिद्धि है। भारत का वैक्सीनेशन अभियान सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का सबसे जीवंत उदाहरण है। गरीब, अमीर, गांव, शहर, दूर सुदूर देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती तो वैक्सीन में भी भेदभाव नहीं हो सकता। ये अवसर सिर्फ 200 करोड़ टीकाकरण के जश्न का नहीं है, ये जश्न है आत्मनिर्भर होते भारत का। ये जश्न है हमारे डॉक्टरों, हेल्थ वर्कर्स के समर्पण के प्रति सम्मान का। ये जश्न है हमारे वैज्ञानिकों और वैक्सीन उत्पादन में लगे कर्मवीरों को आभार जताने का। ये मौका है हमारी आशा और आंगनवाड़ी कार्यकर्ताओं की कर्मशीलता को सलाम करने का। ये जश्न भारत के कुशल नेतृत्व के प्रति सम्मान प्रदर्शित करने का भी है। कुशल नेतृत्व और हम भारतीयों के संकल्प का ही परिणाम है कि भारत कोरोना के खिलाफ लड़ाई में मजबूती से खड़ा है। શ્વેત ક્રાંતિનું સૂત્રધાર ગુજરાત, દૂધ ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર ગુજરાત અને મત્સ્યોદ્યોગમાં મોખરાની હરોળમાં ગુજરાત. પશુપાલન અને મત્સ્યોદ્યોગને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રજાવત્સલ સરકાર. ગૌ માતાનું ગૌરવ સચવાશે, ગૌવંશનું કાળજીપૂર્વક જતન અને જાળવણી થશે.
પશુપાલન માટે પશુપાલકોને મળશે આર્થિક સહાય, વ્યાજ રાહત અને વિવિધ માળખાકીય સુવિધાનો લાભ. ગ્રામ્ય વિસ્તારમાં રખડતા નિરાધાર ઢોરના નિભાવ માટેની યોજનાથી સચવાશે પશુઓ અને પશુપાલકો બંનેનું શ્રેય. સાગર ખેડૂઓ પણ સક્ષમ બને, સલામત રહે અને મત્સ્યોદ્યોગ પણ અન્ય ઉદ્યોગોની જેમ ધમધમે એવું આયોજન છે આ સરકારનું. 5 બારમાસી મત્સ્ય બંદરોના વિકાસ અને મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણનું આયોજન. માછીમારોને રાહત દરે મળતા ડીઝલની મર્યાદામાં 2000 લીટરનો વધારો. પશુપાલકોની પ્રગતિ અને સાગર ખેડૂઓની સમૃદ્ધિ માટે સંકલ્પબદ્ધ ગુજરાત. આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાત. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ સાથે સાથે શિક્ષકો પણ આ યાત્રામાં જોડાયા હતા. બોટાદ શહેરના રાજમાર્ગો પર 75 ફૂટનો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા. તેમણે અલગ અલગ વેશભૂષા સાથે તિરંગા યાત્રાની શોભા વધારી હતી. સાથે જ તિરંગા યાત્રાની શોભા વધારતાની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જોવા મળી હતી. બોટાદ આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બોટાદ શહેરના રાજમાર્ગો પર 1500 વિદ્યાર્થીઓ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શાળા સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અંતર્ગત વેશભૂષા તૈયાર કરવામાં આવી હતી, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આદર્શ શૈક્ષણિક સંકુલ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત 75 ફૂટનો તિરંગો તૈયાર કરવામાં આવ્યો. આજની આ તિરંગા યાત્રામાં 75 ફૂટનો તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો. તો આ તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોમાં રાષ્ટ્રભાવના જોવા મળી. તો રાજમાર્ગ પર નીકળેલી આ તિરંગા યાત્રા જોવા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગામડાની એક સ્કૂલ જોઈને તમને પણ આશ્ચર્ય થશે. નાના એવા ગામડામાં સંપૂર્ણ સ્માર્ટ સ્કૂલ, અને એ પણ સરકારી સ્કૂલ કે જ્યાં અભ્યાસ માટે શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. જામકંડોરણા તાલુકાના ગામડાની એક શાળા છે, જેમાં પ્રવેશતા જ સ્વચ્છ મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેજ, આ બધું જોઈને અંદર પ્રવેશો એટલે કે ક્લાસરૂમમાં પ્રોજેક્ટર સાથે ટચબોર્ડ ઉપર અભ્યાસ કરાવતા શિક્ષકો. ક્લાસરૂમને જોતા એવું લાગે કે કોઈ કોર્પોરેટ અને કોઈ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયા હો. પણ ના, આ તો છે જામકંડોરણાની 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલી દુધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા. શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એકમાત્ર સરકારી શાળા જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને વાઈફાઈથી સજ્જ અને પૂરેપૂરી સ્માર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે. અહીંના તમામ ક્લાસરૂમને ઇન્ટરનેટ, પ્રોજેક્ટ, ટચબોર્ડ, લેપટોપ અને LED સ્ક્રીનથી સજ્જ કરવામાં આવે છે. અહીં 1 થી લઈને 8 સુધીના તમામ ધોરણોમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે આજના ટેકનોલોજીના યુગમાં એક આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપતા જોવા મળે છે. ગામમાં આપવામાં આવતા ગુણવત્તાસભર શિક્ષણને લઈને અહીં શહેરની મોટી ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, અને એ પણ 1-2 નહીં પરંતુ 80 જેટલા. દુધીવદર તાલુકા શાળાને ખૂબ જ આધુનિક અને સ્માર્ટ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ વ્યાસનો મોટો ફાળો છે. દુધીવદરની તાલુકા શાળામાં જે ટચબોર્ડ સાથે 2D વિડીયો સાથે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત અને અન્ય વિષયની સમજ અને અભ્યાસ કરાવવામાં આવે છે. તેને લઈને અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મત થતી હોય તેવું લાગે છે અને અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે.
મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતાને 73મા વન મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2022નું આયોજન માનવ મંદિર લાજાઈ ખાતે કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ એટલે પ્રકૃતિના સંવર્ધનનો ઉત્સવ. દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેના અનુસંધાને મોરબી જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર પંચાયત સ્વતંત્રતા હવાલો અને ગ્રામ વિકાસ તેમજ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની અધ્યક્ષતા હેઠળ ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવ મંદિરના પટાંગણે કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે પર્યાવરણની સમતુલા માટે વૃક્ષારોપણ તેમજ વન સંવર્ધન ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતિની ધરોહર સમી આપણી આ વનરાજીના સંરક્ષણમાં સૌને પોતાનો ફાળો આપવા માટે અપીલ કરી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જ મહત્વના છે. લોકો જેટલા શક્ય હોય તેટલા વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે પણ ખૂબ જરૂરી છે. દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન છે, જે અંતર્ગત માનવ મંદિર નજીકના તળાવને પણ મનરેગા હેઠળ અમૃત સરોવર તરીકે વિકસિત કરી શકાય તેવી મંત્રીશ્રીએ શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં ત્યાં માનવ મંદિરના વડીલો તથા ગ્રામજનો કુદરતને માણી શકે તે માટે તળાવના પાળે વોકિંગ પાથ તેમજ બાકડાઓનું નિર્માણ કરી વધુ સારું આયોજન કરી શકાય તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર તેમજ આરએફઓ તેમજ જયદીપસિંહ જાડેજા, માનવ મંદિર સંસ્થાના પ્રમુખ પોપટલાલ કખથરા, સંસ્થાના મંત્રીશ્રી તેમજ આસપાસના ગામોના ગ્રામજનો, શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પનોતા પુત્રને ગુજરાત કોલેજના યુવા સ્વાતંત્રતા સેનાની એવા વીર વિનોદ શહીદ કિનારીવાલાની યાદમાં ગુજરાત કોમર્સ કોલેજ અમદાવાદ ખાતે વીર વિનોદ શહીદ કિનારીવાલા સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના અગ્રણી પત્રકાર શિરીષ કાશીકર મુખ્ય મહેમાન અને વક્તા તરીકે તથા હર્ષદ યાજ્ઞિક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. પ્રસ્તુત કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ વીર વિનોદ શહીદ કિનારીવાલાની ખાંભી પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને મહેમાનોએ રાષ્ટ્રધ્વજને લહેરાવી માતૃભૂમિ તરફની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કોલેજના ગાંધી હોલ ખાતે વીર વિનોદ શહીદ કિનારીવાલા સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં દેશભક્તિને લગતા ગીતો, ડાન્સ અને વીર વિનોદ કિનારીવાલાના જીવન પ્રસંગ અને શહીદ થવાના પ્રસંગ આધારિત નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકનું આયોજન ડોક્ટર હરદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા શિરીષભાઈએ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને આઝાદી, દેશપ્રેમ, જીવન પર પ્રશ્નોત્તર કરી દેશપ્રેમ વ્યક્ત કરવા યુવાનોને હાકલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જ્યોત્સનાબહેન પટેલના માર્ગદર્શન અને સ્મિતાબેન નાગરેચાના આયોજન, જહેમત અને પ્રયત્ન તથા સમગ્ર કોલેજ પરિવારની ટીમ ભાવનાથી સંપન્ન થયું હતું. ગુજરાત કોમર્સ કોલેજ પરિવાર આ નિમિત્તે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે નવી દિલ્હીમાં એક પ્રદર્શન સ્વતંત્રતાની ગાથા, જાણીતી અને ઓછી જાણીતી સ્ટ્રગલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રદર્શનનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે અર્જુન રામ મેઘવાલે ઉલ્લેખ કર્યો કે આ પ્રદર્શન વિવિધ ક્રાંતિઓ અને સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપનારા વિવિધ અગણિત નાયકો વિશેની વાસ્તવિક હકીકતો બહાર લાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પ્રદર્શન દ્વારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે ગાયબ નાયકોને પણ યાદ કરવામાં આવશે. આ પ્રદર્શન મૂળ સરકારી દસ્તાવેજો, ફોટોગ્રાફિક રેકોર્ડ્સ, અખબારો, ખાનગી કાગળો, સમકાલીન ફોટોગ્રાફ્સ અને
ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સમાં રાખવામાં આવેલા પ્રતિબંધિત સાહિત્ય પર આધારિત છે. આ પ્રદર્શન દેશના વિવિધ ભાગોમાં સંખ્યાબંધ ક્રાંતિકારી ચળવળો અને સંઘર્ષોની ઝલક પૂરી પાડે છે, જેમાં જંગલ મહેલનો બળવો અથવા ચુવાર બળવો પશ્ચિમ બંગાળ, સંબલપુર બળવો ઓડિશા, મહાન બળવો કુકા નામધારી ચળવળ પંજાબ, પ્લેગ કમિશનની હત્યા પુણે, મુંડા વિદ્રોહ રાંચી, અનુશીલ સમિતિ આલીપોર બોમ્બ કાવતરું કેસ, હાવડા જિલ્લો કેસ તેમજ દિલ્હી લાહોર ષડયંત્ર કેસ, ગદર પાર્ટી 1913, ચંપારણ સત્યાગ્રહ, અસહકાર ચળવળ, ચોરી ચોરા રામપા બળવો વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન 1923, કાકોરી કાવતરું કેસ, નવજવાન સભા, કીર્તિ કિસાન ચળવળ, ચટગાંવ આર્મરી રેડ, સવિનય સહકાર ચળવળ અને રોયલ ઇન્ડિયન નેવી રિવોલ્ટ 1946 વગેરે. આ પ્રદર્શન 30 સપ્ટેમ્બર 2022 સુધી રજાના દિવસો સિવાય દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સે સંસ્કૃતિ મંત્રાલય હેઠળ જોડાયેલી કચેરી છે. પબ્લિક રેકોર્ડ્સ એક્ટ 1993 અને પબ્લિક રેકોર્ડ્સ રૂલ્સ 1997ના અમલીકરણ માટે તે નોડલ એજન્સી છે. ભારતના રાષ્ટ્રીય આર્કાઇવ્સ પાસે હાલમાં તેની ભંડારમાં 18 કરોડથી વધુનો સંગ્રહ છે. સાર્વજનિક રેકોર્ડના પૃષ્ઠો, જેમાં ફાઇલો, વોલ્યુમો, નકશા, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલા બિલો, સંધિઓ, દુર્લભ હસ્તપત્રો તેમજ ઓરિએન્ટલ રેકોર્ડ્સ, ખાનગી કાગળો, ફોટોગ્રાફિક રેકોર્ડ્સ, ગેઝેટ અને ગેઝેટિયર્સને મહત્વપૂર્ણ સંગ્રહ અને વસ્તી ગણતરીના રેકોર્ડ્સ તેમજ પ્રાકૃત અને ઉડિયા વગેરેમાં છે. રક્ષામંત્રી રાજનાથસિંહે 12 ઓગસ્ટ 2022ના રોજ નવી દિલ્હીમાં યુનાઇટેડ કિંગડમના બર્મિંઘમ ખાતે તાજેતરમાં સમાપ્ત થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું નામ રોશન કરનારા સશસ્ત્ર દળોના જવાનો સાથે વાતચીત કરી. તે એક પ્રશંસનીય સિદ્ધિ છે કે 28 જુલાઈ 8 ઓગસ્ટ 2022 વચ્ચે યોજાયેલી રમતોમાં ભાગ લેનારા કુલ 31 કર્મચારીઓમાંથી 3 સેવાઓમાંથી 15 ખેલાડીઓએ ભારત માટે 6 સુવર્ણ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. સુવર્ણચંદ્રક વિજેતા નાયબ સુબેદાર જેરેમી લાર્નીનુંગા અને હવાલદાર અંચિત સિયુલી અને સુબેદાર અમિત, સુબેદાર દીપક પુનિયા, એજીપીઓ પીટી નવીન અને એજીપીઓ કોમ એલ્ડહોલ્ડ પોલ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓ તેમજ અન્ય સહભાગીઓ સાથે સન્માન સમારોહમાં હાજરી આપી હતી. રાજનાથસિંહે તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ટુકડીની પ્રશંસા કરી. તેમને ભવિષ્યની તમામ રમતગમતની ઘટનાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા અને રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર અને સંરક્ષણ સચિવ ડોક્ટર અજય કુમાર, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બી.એસ. રાજુ ઉપસ્થિત રહ્યા હતા. ધાંગધ્રામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અમૃત મહોત્સવ અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની અધ્યક્ષતામાં ધાંગધ્રાથી તિરંગા યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું, જેમાં સંતો, મહંતો, વેપારીઓ અને દરેક સમાજના આગેવાનોએ રેલીનું ઉત્સાહ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય તિરંગા રેલીનું વહેલી સવારે ધાંગધ્રાના ગ્રીન ચોકથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો આ તિરંગા રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા. દેશના આત્મસન્માન અને ગૌરવનું ગાન કરતી આ તિરંગા રેલીના પ્રસ્થાન માટે ધાંગધ્રા રામમહેલ મંદિરના સંત મહાવીરદાસજી બાપુ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી અને સંતોએ આશીર્વાદ આપ્યા. આંબેડકર ચોકમાં બાબા સાહેબના આશીર્વાદ લઈને જય હિન્દના ભવ્ય નારા સાથે કાર્યકરોએ રાષ્ટ્ર સેવાના કાર્યોનું આહ્વાન આપ્યું હતું. આ વિશાળ રેલીમાં બાઇક સવારો અને 4 વ્હીલ ગાડીનો કાફલો તિરંગાની શાનને લહેરાવતો આ યાત્રામાં જોડાયો હતો. હરિયાણાનું અંબાલા કેન્ટ સાંજે વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું. હાથમાં તિરંગો પકડેલા યુવાનોમાં ઉત્સાહ જાગ્યો. એટલું જ નહીં,
હરિયાણાના ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજ જેઓ મુખ્યત્વે યાત્રામાં સામેલ હતા, તેઓ પણ સેંકડો યુવાનો સાથે તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. રેસ્ટ હાઉસથી શરૂ થયેલી યાત્રા કેપિટલ ચોક, જેસીઆઈ ચોક, રાય માર્કેટ, વિજય રત્ન ચોક થઈને અગ્રવાલ ધર્મશાળા પહોંચી હતી. રસ્તામાં દુકાનદારોએ તિરંગા યાત્રાનું પૂરા ઉત્સાહ સાથે સ્વાગત કર્યું. આઝાદીના 75મા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. 12 અને 13 ઓગસ્ટે દરેક વોર્ડમાં દેશભક્તિના ગીતો ગાઈને પ્રભાત ફેરી કાઢવામાં આવી. એટલું જ નહીં, 14 ઓગસ્ટે વિભાજનની ભયાનકતા દર્શાવવા માટે મૌન સરઘસ કાઢવામાં આવશે. ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પર અંબાલા કેન્ટમાં 1 લાખ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે. તેમણે કહ્યું કે 14 ઓગસ્ટે આપણા દેશ પર ભાગલાનો મોટો ઘા છે, જેમાં લગભગ 10 લાખ લોકો શહીદ થયા હતા અને ભાગલા માટે મૌન સરઘસ કાઢવામાં આવશે. વર્ષ 2022માં તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 151 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાંથી 6 પોલીસ અધિકારીઓને આ મેડલ મળશે. આ સિવાય 151 પોલીસ કર્મી માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે તેમના નામની જાહેરાત કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે તપાસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશના પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના 6 સહિત 151 પોલીસ કર્મીઓમાં પોલીસ અને તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલાને આ મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી પુરસ્કારો મેળવનારા પોલીસ કર્મીઓમાં તપાસ એજન્સી સીબીઆઈના 15, મહારાષ્ટ્ર પોલીસના 11, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ પોલીસના 10, કેરળ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ પોલીસના 8-8નો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના 6 પોલીસ કર્મીઓ, આ સિવાય તપાસ એજન્સી એનઆઈએ અને એનસીબીના 5 અધિકારીઓ સામેલ છે. બાકીના પોલીસ કર્મીઓ અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના છે. આ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી મેડલથી સન્માનિત કરાયેલા પોલીસ કર્મીઓમાં 28 મહિલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. अमृत महोत्सव में हर दिल है देश प्रेम से रंगा. आओ हम सब मिलकर फहराएं हर घर तिरंगा. देश की आन बान शान है तिरंगा. हर भारतवासी की पहचान है तिरंगा. थाम कर हाथों में हाथ नए भारत के निर्माण की अलख जगाएं. देकर एक दूजे का साथ हर शहर हर गांव हर घर तिरंगा फहराएं. तिरंगा यूं ही सदा शान से लहराता रहे. दिल यूं ही आजादी के गीत गाता रहे. हम सबका जोशे जुनून है तिरंगा. हर देशवासी की पहचान है तिरंगा. आओ अपने तिरंगे को घर लेकर आएं. इस बार हर घर तिरंगा फहराएं. એક જમાનો હતો, અમારી આદિવાસી બહેન સુવાવડ કરાવવાની હોય, કોઈ ડોક્ટરને ચૂકવવા પૈસા ના હોય, પાસે ડોક્ટર ના હોય, લોહી વહી જતું હોય, બિચારી મરણ પથારીએ પડી હોય અને એને જો તાકીદે સારવાર મળી હોત તો જિંદગી બચી જાત, પણ નહોતી બચતી. આજે 108 લગાયું નથી કે પૂ 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 કરકે મોદીની ગાડી આવી ગઈ નથી અને આદિવાસી મારી માને એને પ્રસવની પીડા ઉપડી હોય ને દવાખાને પહોંચાડે. સર્વે ભવંતુ સુખામયા સર્વે નિરામયા એ મંત્ર સાથે રાજ્યના દરેક નાગરિકની આરોગ્ય સુખાકારી માટે આગળ વધી રહ્યા છે. વંદન વન બાંધવોના પરિશ્રમને છેલ્લા 2 દાયકામાં છેવાડાના વિસ્તારો સુધી પહોંચી ઘર આંગણે આરોગ્ય સેવાઓ.
વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે વરસાદી માહોલને જોતા પોરબંદરના બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવતા સૂચવે છે કે દરિયામાં હવા તોફાની અથવા સન્નાટાવાળી છે, જેમાંથી વાવાઝોડું થઈ જવા સંભવ છે। ઉલ્લેખનીય છે કે પોરબંદરના બંદર પર 2 દિવસ પહેલા 3 નંબરનું સિગ્નલ લગાવાયું હતું, જે ઉતારી લેવામાં આવ્યું છે અને તેની સામે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવતા માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જે બોટો દરિયામાં ફિશિંગ માટે ગયેલ છે તેઓ પરત આવી જાય અથવા સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ માત્ર છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો, જ્યારે ગઈકાલે પડેલા વરસાદની વાત કરવામાં આવે તો પોરબંદરમાં 559 મીમી, રાણાવાવમાં 24 મીમી અને કુતિયાણામાં 30 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। ગોધરાની સેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે 12થી વધુ કોલેજોના 3000થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત સ્ટાફ મેમ્બર્સે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક વિશાળ મહારેલી યોજવામાં આવી હતી, જેમાં ગોધરાની સાયન્સ કોલેજથી શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભૂપેશભાઈએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। ખૂબ જ વરસાદમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો જોશ અદ્ભુત જોવા મળ્યો હતો। રેલીમાં ભારત માતા કી જય, વંદે માતરમ, હર ઘર તિરંગા જેવા નારાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સે લગાવ્યા હતા। આ પ્રસંગે કુલપતિએ રેલીમાં જોડાયેલા ખાસ એનએસએસ, એનસીસી અને અન્ય યુવાનોને પણ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ એક અભૂતપૂર્વ દિવસ છે। આ ક્ષણ તમે ક્યારેય જીવનભર ભૂલશો નહીં। દરેક વિદ્યાર્થીઓમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ। તેમણે બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો। કાર્યક્રમમાં રેલી કોલેજથી ગાંધી ચોક અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરકારી કોલેજ મોરવા હડફના આચાર્ય ડોક્ટર કમલ છાયા, સિમલિયા આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર ડીઆર અમીન, કોમર્સ કોલેજ ગોધરાના આચાર્ય ડોક્ટર અરુણસિંહ સોલંકી, લો કોલેજ ગોધરાના ડોક્ટર અપૂર્વ પાઠક સહિતના જુદી જુદી 12 કોલેજના આચાર્યો અને સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા। આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર અશ્વિન પટેલ, ઈસી મેમ્બર અને મીડિયા કન્વીનર ડોક્ટર રાજેશ સોની, એનએસએસ વિભાગના કોર્ડિનેટર ડોક્ટર નરસિંહભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોધરા કોલેજના આચાર્ય અને ઈસી મેમ્બર ડોક્ટર એમબી પટેલે કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પૂર્વ તૈયારી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રૂપેશ ટાંકર અને સ્પોર્ટ્સ પીટીઆઈ અને એનએસએસ પીપીઓ હંસાબેન ચૌહાણે કરી હતી। પ્રોગ્રામના અંતે ડોક્ટર એમબી પટેલે સૌનો સહૃદય આભાર માન્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળમાં શહેર ભાજપ દ્વારા 1.5 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ સહિત જુદા જુદા સમાજ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ અને લોકો હાથમાં દેશનો તિરંગો લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા। યાત્રાના રૂટ ઉપર લોકોના વંદે માતરમ, ભારત માતા કી જયના નારાથી દેશ અને રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છવાઈ ગયું હતું। વેરાવળ શહેરમાં ભાજપ સંગઠન દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું। પાલિકા કચેરી ખાતેથી સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારની આગેવાનીમાં ત્રિરંગા યાત્રાનો પ્રારંભ થયો। 1.5 કિલોમીટર લાંબી ભવ્ય યાત્રા શહેરના ટાવર ચોક થઈ ગૌરવપથ રોડ, સટ્ટા બજાર તેમજ 4 ચોક અને રામભરોસા ચોક, પ્રકાશ કોમ્પ્લેક્સ, કોડીવાડ તેમજ અનેક વિસ્તારોમાં ફરી હતી। આ યાત્રામાં આગેવાનો, કાર્યકર્તાઓ હાથમાં તિરંગો ઝંડો લઈ 2 અને 4 વ્હીલર્સ વાહનો લઈ જોડાયા હતા। યાત્રામાં ડીજેના તાલ સાથે દેશભક્તિના ગીતોના ગુંજી ઉઠ્યા હતા, તો સામે લોકો વંદે માતરમ, ભારત માતા કી જયના નાદથી રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હોવાની અનુભૂતિ કરાઈ રહ્યા હતા। આ તકે સાંસદ રાજેશ ચુડાસમા અને પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લોકોને આવતીકાલે
14 થી 15 ઓગસ્ટ સુધી પોતાના દુકાનો, ઓફિસ અને ઘર પાસે તિરંગો ફરકાવવા માટે અપીલ કરી હતી। આ યાત્રામાં સેંકડો કારો, મોટર કારો અને ઓટો રિક્ષા તિરંગા સાથે જોડાયા હતા। આ યાત્રામાં પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટવા, જસાભાઈ બારડ, પ્રમુખ દેવાભાઈ ધારેચા, ભરત ચોલેરા, ડોક્ટર સંજય પરમાર તેમજ દેવેન ઓઝા, દેવાયતભાઈ ઝાલા સહિત તમામ નગરસેવકો, સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉનાના ઉમેજ ગામે સરકાર દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉમેજ ગામની હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ગામ લોકો, યુવાનો અને બંને સમાજના આગેવાનો અને પ્રાથમિક શાળાના છાત્રો સહિત મોટી સંખ્યામાં ઉમેજ ગામની પ્રાથમિક શાળાથી લઈને તમામ બજારો અને ગલીઓમાં તિરંગા ઝંડા સાથે રેલી કાઢવામાં આવી હતી। બાદમાં પ્રાથમિક શાળાના પટાંગણમાં વીર શહીદ અલ્લાહ રખા ઉનરજામ શહીદ સ્મારકને સલામી આપી હતી। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મુન્નાભાઈ ઉનરજામ, ઇમ્તિયાઝભાઈ, ઇબ્રાહીમભાઈ તેમજ ગામના સરપંચ હામાભા વાળા, તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાઉભા ચાવડા, હસમુખભા ગોહિલ, પૂર્વ સરપંચ મનસુખભા ગોહિલ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજ એકતા સાથે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરી ગામની વિવિધ શહેરોમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ હતી। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ દ્વારા સેવા સદન ખાતે સંક્ષિપ્ત મતદાર સુધારણા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં મતદારો માટે કેટલીક જરૂરી માહિતી આપવામાં આવી હતી, જેમાં નવા મતદાર કે જેઓ 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર સુધીમાં 18 વર્ષ થતા હોય તેવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે તથા આવનારા ચૂંટણીમાં મતદાનનો લાભ પણ લઈ શકશે। આ ઉપરાંત સરકાર દ્વારા હમણાં જ ચૂંટણી કાર્ડને આધાર લિંક સાથે લિંક કરવા માટેની માહિતી આપવામાં આવી હતી, જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી। 1 ઓગસ્ટથી અત્યાર સુધીમાં 27,163 લોકોએ આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરી હોવાની માહિતી સામે આવી છે। 73મા વન મહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ તથા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણા નગરપાલિકા વિસ્તારમાં ₹999 લાખના ખર્ચે નવનિર્મિત થવા જઈ રહેલા આર્ટ્સ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ જવા રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે અન્ય વરિષ્ઠજનો સાથે અમદાવાદના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય જગદીશ પંચાલે હાજરી આપી હતી। સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવવા માટે ડીસા નગરપાલિકાની ટીમ અને નગરસેવકો પણ કામ લાગી ગયા છે, જેમાં ડીસા નગરપાલિકાએ 20,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી દરેક નાગરિક પોતાના ઘર પર તિરંગો ફરકાવી આ અભિયાનને સમર્થન આપે તે માટે પાલિકા પ્રમુખે લોકોને અપીલ કરી હતી। દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે, જેમાં 13 થી 15 ઓગસ્ટ સુધી દેશમાં 25 કરોડ ઘર પર એક સાથે તિરંગો લહેરાવવાનું સરકારનું આયોજન છે। જે કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણી અને નગરસેવકો અને પાલિકાની ટીમ પણ કામે લાગી છે। નગરપાલિકા દ્વારા ડીસાવાસીઓએ 20,000 તિરંગાનું વિતરણ કર્યું હતું, તેમજ દરેક ડીસાવાસી પોતાના ઘર પર તિરંગો ફરકાવી હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવે, સમર્થન આપે તે માટે પ્રમુખે અપીલ કરી હતી। સાથે સાથે દરેક સરકારી કર્મચારી સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું। આ અંગે નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણીએ જણાવ્યું હતું કે દરેક ડીસાવાસીઓએ આ રાષ્ટ્રીય પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવવો જોઈએ અને આ હર ઘર તિરંગા અભિયાનને સાર્થક બનાવી પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવવી જોઈએ। વડોદરાની MS યુનિવર્સિટીમાં દેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આવે છે, ત્યારે હાલ સુધીમાં 173 વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે અને હજુ આ આંકડો વધી શકે છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં આર્ટ્સ, કોમર્સ, ફાર્મસી, સોશિયલ વર્ક,
ફાઇન આર્ટ્સ, જર્નલિઝમ, સંસ્કૃત મહાવિદ્યાલય સહિતની વિવિધ ફેકલ્ટીમાં દેશ સહિત વિદેશી વિદ્યાર્થીઓ આ એડમિશન માટે આવે છે, જેમાં અત્યાર સુધીમાં 173 વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે અને હજુ આ પ્રવેશ પ્રક્રિયા જારી છે. એમએસ યુનિવર્સિટીમાં મોટા ભાગે મોરિશિયસ, જર્મની, ઘાના, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કેન્યા, ફિજી, શ્રીલંકા, મોરોક્કો, નેપાળ સહિતના દેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કમલ. નમસ્કાર.